જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે. સરસ મજાનો વરસાદી મહોત્સવ છે, તો સરસ મજાના પારેવાને સણ નાખે છે, એ ધાબામાં નાખી છે અને સરસ મજાના મોજું માણે છે અતારમાં પારેવા. તો સરસ મજાનો લીમડો સત મને ગીતની બે કડી ત્યાં જાજો ટાઈમ નહીં લઉં. એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ગોળમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, કડવો લીમડો ગોળમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સોના ચાંદીનો સંગ તજીને, સોના ચાંદીનો સંગ તજીને, સણોઠીની હારે તોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, હીરા માણેકનો સંગ તજીને, ફટકિયાની હારે તોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં બોલમાં બોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સત્સંગ મંડળનો સંગ તજીને, જુગાર બાજી ખેલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં બોલમાં બોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સાધુ સંતોનો સંગ તજીને, એનું ગરાની હારે દેશમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં બોલમાં બોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બાય મીરા ગાય પ્રભુ ગિરધરના ગુણ, સંત શરણ તું છોડમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં બોલમાં બોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, કડવો લીમડો ગોળમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. નીતિનભાઈ ધીરુભાઈ સોલંકી રોડ ઉપર સરસ મજાની આમ તો જો ઘી સરસ મજાનું ઘી, અને કોઈ દીકરીઓને કાશ્યામાં દેવું હોય ફરાળી સેવડો, અને સરસ મજાનો એક અષાઢ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ આવે છે, તો આ બધી ફરાળી વેરાયટી વસ્તુ છે. તો હું થોડીક શાખાંડની ખરીદી કરવા આવી હતી. તો મને એમ કે મોલ શું કહેવાય, મેં કોઈ દી મોલ જોયો નહોતો. આ બધા મોલમાં દોડી દોડીને જાય. મેં મોલ એટલે શું કહેવાય, ત્યાં મેં નીતિનને પૂછ્યું, એ નીતિન મોલ શું? મને કે આ બધી વસ્તુ છે હોલસેલને ભાવે દઈ મોલ કહેવાય. બરાબર. અને મેં તો આ જૂના માણસો રહ્યા, તે આવું કાંઈ જોયેલું નહીં. તે સરસ મજાની વસ્તુ જોઈને તે હું તો રાજી થઈ ગઈ. લે મેં એક બ્લોગ બનાવી દો. જો માં ભગવતીને હારે રાખીને કામ કરે છે, વિશ્વાસુ. તો આ બધી મોલમાં કોઈ પણ વેરાયટી માંગો, સરસ મજાના ચાવલ તો જો, વાહ ભાઈ વાહ, આને મોલ કહેવાય. મેં મોલ જોયો નહોતો. કોઈ પણ વસ્તુ કેટલી સરસ મજાની છે જો, એટલે પણ ઠાઠમાર મારી દીધો છો વસ્તુનો. પેલા શહેરમાં સિટીમાં બધે આ મોલ કહેતા હતા કે અમે મોલમાં જ ખરીદી કરીને લાવ્યા. તો મને એમ થાય કે મોલ શું હોય છે હાળું, કોઈ દી જોયું નહોતું. અમે પાછા જૂના માણસો, આજથી 50-40 વર્ષ પહેલાં તો આવું કાંઈ હતું નહીં. અને મોલ એટલે બધી વેરાયટી સારી મળે, સારી મળે અને સરસ મજાની હોય, કોઈ ભેળસેળ વગરની હોય ને હોલસેલ ભાવે આ લોકો આપતા હોય. ને થોડોક ગામમાં વ્યવહાર સારો હોય ને વિશ્વાસ હોય તો એને વસ્તુ આમ તો આપતા હોય, બાકી પણ જમા કરાવી જતા હોય એવા ના આપતા. મારી જેવા ન દે, અઠવાડિયા પૈસા બજારે ન હાલું. બરાબર ને? શું વાત છે હે?
આમાં તો આમાં કાંઈ ઘટે નહીં. આ મોલ ખરીદી કરી શાક ખાઈને ને અમુક વસ્તુ ખરીદવા જાય છે. મને મોલ સરસ મજાનો લાગ્યો. તો નીતિનભાઈ ધીરુભાઈ સોલંકી સરસ મજાનો મોલ મને લાગ્યો. તો મારા બ્લોગમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો સારા લાગે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળ્યા બીજા બ્લોગમાં.